નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં યુનિટ 3 જોયા પછી હવે આ વિડીયોમાં આપણે જોઈશું યુનિટ 4, જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ. ટેકરીઓ, હિલ્સનું કોલ એટલે કે જાણે ટેકરીઓ બોલાવી રહી છે, પણ એક જાતનું એમાં કહેવાય કે આ પાઠના આધારે આપણે એનું ટાઇટલ જોઈએ તો ટેકરીઓનું આકર્ષણ. કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. કે આ પાઠમાં એક અબુ મિયા અને એની ખૂબ જ સરસ મજાની એક બકરી એની વાત કરવામાં આવી છે કે અબુ મિયાને એ બકરી પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે. તો આ બંનેની સરસ મજાની સ્ટોરી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન. હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ગોવિંદા વોઝ વરીડ. હવે સ્ટાર્ટિંગમાં એક ગોવિંદા નામનો છોકરો આવે છે અને ગોવિંદા વોઝ વરીડ કે ગોવિંદા ચિંતિત હતો. એને ચિંતા થઈ તો એ આટલા બધા સવાલ પૂછે છે કે હે અબુ મિયા, અરે અબુ મિયા, લુકિંગ સેડ, તમે દુઃખી દેખાઓ છો કે તમારો જે દેખાવ છે એ દુઃખી, સેડ એટલે કે ઉદાસ લાગે છે. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? શા માટે તમે આજે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? કે તમારી જે વાહલી કલુઆ છે એ ક્યાં છે? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. અને અબુ મિયાએ એને આન્સર કર્યો ગોવિંદાને, પરહેપ્સ એટલે કદાચ, આઈ હેવ લોસ્ટ હર કે મેં તેને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન ફોર હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. હિલ એટલે ટેકરી, અને ગોઈંગ અપ ધ કે એના જે ફૂટ પ્રિન્ટ્સ એટલે કે પગના નિશાન છે, પગના નિશાનને મેં ટેકરીઓ તરફ જતા જોયા છે. કે ફૂટ પ્રિન્ટ્સ પગલાંની છાપ કે ટેકરી પર જતા જોઈ છે. આપણે ઘણી વખત ભીનામાં હાઈએ અને પછી કોરા માલતા હોય તો કેમ આપણે પગના નિશાન થઈ જતા હોય, અથવા રેતીમાં ચાલીએ તો પગના નિશાન થઈ જતા હોય છે. તો એવી રીતે અબુ મિયાએ પોતાની જે વાહલી કલુઆ હતી, એટલે કે અહીંયા એની બકરી, અને એ બકરીનું નામ હતું કલુઆ. તો એમ કહે છે કે કદાચ મેં તેને ખોઈ દીધી છે અને એના જે પગની જે છાપ છે, પગલાંની જે છાપ છે, એને મેં ટેકરીઓ તરફ જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. અને ડેવિલ એટલે કે રાક્ષસ, કે એ જે પેલો રાક્ષસ છે એ એને મારી નાખી હશે, એવું એણે ગોવિંદાને આન્સર કર્યો. નેક્સ્ટ પેરેગ્રાફ. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. અને અબુ મિયા છે એ પૂરેપૂરા રડવા લાગ્યા હતા. ટીયર્સ એટલે કે એને આંખમાં આંસુ આવી ગયા હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, તે સમજી શક્યા નહીં કે વાય કલુઆ બ્રોક, બ્રોક એટલે તોડવું, કે શા માટે કલુઆ એને તોડી નાખી. શું તોડી? તો કે સ્ટ્રિંગ એટલે કે દોરડું તોડી નાખ્યું. અને ડિસઅપિયર્ડ અદૃશ્ય થઈ ગઈ ઇન ધ નાઇટ, અને એ રાતમાં અદૃશ્ય થઈ ગઈ. અદૃશ્ય થઈ ગઈ મતલબ ક્યાંક નાસી ગઈ. એ એને સમજમાં આવ્યું નહીં. હી યુઝડ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. એને ખાવા માટે એ આપતા હર ગ્રીન, લીલા કલરના જ્યુસી, રસાળ એવા જે ઘાસ હોય અને ટેસ્ટી અનાજ હોય, એ એને સ્વાદિષ્ટ અનાજ ખાવા આપતા હતા. બટ ઇવન તેમ છતાં ધેન હીઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હીઝ હાઉસ. અને તેમ છતાં તેના કુટુંબની એકમાત્ર સદસ્ય તેનું ઘર છોડીને નાસી ગઈ હતી. તો એને સમજાતું નથી કે હું આટલું સરસ મજાનું એને અનાજ આપું છું, એને જ્યુસી ગ્રાસ આપું છું, તેમ છતાં એક ફેમિલી મેમ્બર તરીકે રાખું છું, તેમ છતાં એ ઘરમાંથી નાસી ગઈ, લેફ્ટ થઈ ગઈ. થર્ડ પેરેગ્રાફ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. હવે થોડા દિવસ પછી અબુ મિયા એક અનધર ગોટને ખરીદી લાવે છે, કે એક નવી બકરી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. અને જે આ નવી હતી બકરી એ ખૂબ જ પ્રીટી, સુંદર હતી. વ્હાઇટ એઝ અ સ્નો એટલે કે જાણે બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. હવે એનું વર્ણન કરતા અબુ મિયા કહે છે કે બરફ જેટલી સુંદર. હેડ ટુ લિટલ હોર્ન્સ, હોર્ન્સ એના શિંગડા, એના નાના નાના 2 શિંગડા હતા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને જેની આંખો હતી એ સુંદર લાલ હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તેને ચાંદની કહીશ. કરેઝિંગ હર સોફ્ટ ફર હી સેડ. અને કરેઝિંગ એટલે પંપાળવું, કે એના ઉપર હાથ ફેરતા ફેરતા એની જે સોફ્ટ ફર, રૂંવાટી હતી, એના ઉપર હાથ ફેરવતા ફેરવતા એ એવું કહે છે કે આને હું હવે ચાંદની કહીશ. જે પહેલી હતી એ કલુઆ હતી અને આ ચાંદની. વન ફાઇન મોર્નિંગ હીઝ નેબર ગોવિંદા અપિયર્ડ. હવે એક બીજી સવારે તેનો જે પડોશી હતો ગોવિંદા એ દેખાયો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ
only family member. હવે એણે જોયું કે તેણે અબુ મિયાને તેમના કુટુંબની એકમાત્ર સદસ્ય કે જ્યાં ચાંદની હતી એની સાથે વાત કરતા જોયું. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે તમે કેમ છો? હે અબુ મિયા, તમે જે હવે લુક છે, તમારો જે દેખાવ છે એ ખુશ દેખાય છે, હેપી એન્ડ હેલ્ધી, તમે સ્વસ્થ લાગો છો. તો તમે હવે કેમ છો? તો હવે એ બીજી ચાંદની, એની જે બીજી બકરી હતી એ આવી. તો હવે ગોવિંદાએ જોઈ એટલે એને સવાલ કર્યો. તો હવે જોઈએ અબુ મિયા શું આન્સર કરે છે. જો આપણને પેરેગ્રાફના બાજુમાં પિક્ચર બતાવે છે. એમાં અબુ મિયા બેઠા છે પોતાની બકરીને લઈને. તો આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. તો અબુ મિયાએ આન્સર કર્યો કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. હું દુનિયાનો સૌથી સુખી પર્સન છું ગોવિંદા. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. કે ચાંદની મારા માટે નવું જીવન આપ્યું છે. આ ચાંદનીએ કે નવું જીવન લઈને આવી છે. સી લવ્સ મી અ લોટ. કે તેણી મને ખૂબ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર. અને હું તેના વગર રહી શકતો નથી, જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અને અબુ ચાચાનો જે ચહેરો હતો એ ચહેરો બીમિંગ વિથ જોય, આનંદથી ચમકતો હતો. બટ વોટ વર યુ ટેલિંગ હર. પણ તમે તેને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ. તો ગોવિંદાએ એને કહ્યું કે તમે એને કંઈક કહેતા હતા ને, એ શું કહેતા હતા? તો ત્યારે આન્સર કરે છે કે મેં તમને તમારી વાલી બકરી સાથે વાત કરતા જોયું. તો તમે એને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. કે તમે તમારી વાલી કલુઆ સાથે વાત કરતા હતા. તો તમે એને શું કહેતા હતા? તો ત્યારે એ આન્સર કરતા કહે છે, ઓ હા, હું તેને ટેકરી પર પહેલાં લોહી તરસ્યો, એક જે બ્લડ થર્સ્ટી, લોહી તરસ્યો રાક્ષસ હતો, એ રાક્ષસના મોઢે કલુઆના જે દુઃખદ અંત થયો, કલુઆ સેડ એન્ડ અંત, કે એનો જે દુઃખનો અંત હતો એની હું વાત કરી રહ્યો હતો. કે એ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ એવિલ ઓન ધ હિલ. કે પહેલાં હિલ ઉપર જે લોહી તરસ્યો રાક્ષસ છે એની હું વાત કરી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. એવો અબુ મિયાએ જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી જે વહાલી ચાંદની છે એ મને છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. કે તે ખૂબ જ સમજદાર છે. હવે ચાંદની વિશે અબુ મિયાએ આટલું કહ્યું. હી સો અન્ડરસ્ટેન્ડિંગ. કે તે ખૂબ જ સમજદાર છે. કે પહેલે અબુ ચાચા એની જે કલુઆ હતી એ બકરી વિશે વાત કરી, અને પછી હવે નવી બકરી ખરીદીને લાવ્યા કે જેનું નામ હતું ચાંદની. તો એ ચાંદની વિશે વાત કરે છે. અને પછી ચાંદનીને આગળની જે સ્ટોરી હતી કલુઆની એ સ્ટોરી બધી કહે છે. અને પોતાનો એક જે ફેમિલી મેમ્બર હોય એની જેમ જ એને રાખે છે અને એને ખૂબ જ પ્રેમ કરે છે. તો હવે આગળ નેક્સ્ટ જોઈએ. એન્ડ હેપી વિથ મી હી એડેડ. અને એ પણ એ ઉમેરે છે અને વધારેમાં એ કહે છે કે અને તે મારી સાથે ખૂબ જ ખુશ છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદા એને કહે છે કે અબુ ચાચા, હું તમને આમ જોઈ અને ખૂબ જ ખુશ છું. કે આઈ એમ ડિલાઇટેડ, ખુશ છું, મને આનંદ થાય છે કે ટુ સી યુ લાઈક ધીસ, આ રીતે તમને જોઈને મને આનંદ થયો. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ. અને મને વિશ્વાસ છે કે મને ખાતરી છે, વિશ્વાસ છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમને એ કંપની આપશે, સાથ આપશે. યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ એટલે કે છેલ્લા શ્વાસ સુધી. સમ યર પાસ્ડ. હવે એમાં થોડા વર્ષો પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ. હવે ચાંદનીને એ જે ટેકરી હતી એ ટેકરીનું અટ્રેક્શન થવા લાગ્યું, એને આકર્ષણ થવા લાગ્યું. કે જેમ જેમ એનો ડેવલપ થતો જાય છે, વિકાસ થતો જાય છે, તો હવે એને એ ટેકરી પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. હવે તે એવરી મોર્નિંગ, સવારે, દરરોજ સવારે હી વોચડ ધ હિલ ટોપ, ટેકરીની જે ટોપ હતું એ ટોપને જોતી, એ ટેકરી ઉપર જોતી. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, કે સૂરજના કોમળ તડકો, ટેન્ડર કોમળ અને જે
ચમકતી ટેકરી હતી એને જોતી. હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, કેટલી સુંદર છે આ ટેકરીઓ. સી થોટ, તેને એવું થયું કે ટેકરીઓ જોતી એટલે એને એવું આકર્ષણ થયું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝી ધેટ બ્લો થ્રુ ધેમ, અને તેમાંથી આવતી જે બ્રીઝી એટલે કે પવનની જે સરસ મજાની હવા આવી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે, તો એ પવનની જે લહેરો છે એ કેટલી રિફ્રેશિંગ છે, તાજગી ભરેલી છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે પહેલાં જે લીલા ખેતરો છે એ ખેતરોમાં દોડવું જ પડશે, જવું જ પડશે. સી રન ટોવર્ડ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, હવે તે ટેકરી તરફ દોડી પણ એક ઝટકા સાથે સ્ટોપ થઈ ગઈ, થોભી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એક દોરડું બાંધેલું હતું. અરાઉન્ડ હર નેક, એનું જે ગળું હતું એ ગળામાં એક દોરડું બાંધેલું હતું. સી હેટેડ ઇટ મોસ્ટ, અને હેટ એટલે કે હેટેડ છે તો એને એ જરાય ગમતું ન હતું. હવે ગ્રેડ્યુઅલી, ધીમે ધીમે ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, હવે ધીમે ધીમે ચાંદનીને જે લીલું ઘાસ આપવામાં આવતું એ ઘાસ અને ટેસ્ટી જે ગ્રેન અનાજ હતું એ અનાજ, સ્વાદિષ્ટ અનાજ હતું એ એને હવે સ્ટોપ કરી દીધું, ઇટિંગ ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ, અને અબુ ચાચાની જે સ્ટોરી હતી એની વાર્તાઓ હતી એમાં પણ એને લોસ્ટ ઇન્ટરેસ્ટ, એનો રસ જે હતો એ રસ રહ્યો નહીં. સી લોસ્ટ હર એપિટાઇટ ગ્ર્યુ વેરી થિન, એપિટાઇટ એટલે એની ભૂખ હતી એ લોસ્ટ, મરી ગઈ. ગ્ર્યુ વેરી થિન, અને એના કારણે એ કંઈ ખાતી નહીં તો એના કારણે એનો જે વિકાસ હતો એ રૂંધાઈ જાય છે, મતલબ સાવ દુબળી થઈ ગઈ. સી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, હવે તે ઉદાસ થઈને તડકામાં નાતી અને વાદળાઓ સાથે રમતી ટેકરી તરફ એકીટસે જોયા રાખતી કે સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, વાદળાઓ સાથે રમતી. અને હવે એને આવી શરૂઆત કરી દીધી કે તડકામાં એ નહાતી અને વાદળાઓ સાથે રમતી, ટેકરીઓ તરફ એ જોયા જ કરતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, સેન્સ એટલે સમજી ગયા, કે અબુ ખાન કુડ સેન્સ સમજી ગયા, વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, કે પોતાની ચાંદની સાથે શું થઈ રહ્યું છે એ એને સમજાઈ ગયું. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર, અને તેણે ચાંદનીને પકડી અને નાની એક જે હટ એટલે કે ઝૂંપડી હતી એમાં ધક્કો મારીને અંદર મૂકી દીધી અને શટ ધ ડોર, બારણું બંધ કરી દીધું. બટ ફોરગોટ ધ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પણ એ ભૂલી ગયા કે એ ઝૂંપડીમાં તેઓ પાછળની જે એક બારી હતી એ બારીને બંધ કરતા ભૂલી ગયા. ધ સેમ નાઇટ, એ જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, અને એ જ રાત્રે ચાંદનીને એ બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. પેસેજ એટલે કે જવાનો માર્ગ બનાવ્યો, એની ફ્રીડમ, સ્વતંત્રતા માટે. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન, હોરિઝન એટલે ક્ષિતિજ, કે હવે જ્યારે ચાંદની સવારે એ ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે જે ક્ષિતિજ હતી એટલે કે જે હોરિઝન, ક્ષિતિજ, એના ઉપર એક મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એન્ડ વન્ડર, અને તેનું જે મન હતું એ આનંદ અને વિસ્મયથી છલકતું હતું. વન્ડર, એને વિસ્મય થતું હતું, એને નવાઈ લાગતી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો, અને જે લીલું ઘાસ હતું એ લીલું ઘાસ એના પગ નીચે તડકામાં ચમકી રહ્યું હતું, અને એ ચમકથી પીળું થઈ ગયું હતું, કે સૂરજનો તડકો પડી રહ્યો હતો એટલે એ ચમકતું હતું અને ચમકતું પીળું થઈ ગયું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, અને એને એવું લાગી રહ્યું હતું કે જાણે આ પવન છે એ પવન એના વેલકમમાં સ્વાગત ગીત ગાઈ રહ્યું છે. અને એ સ્વાગત ગીત કેવું છે તો કે એક અનંત સ્વાગત ગીત છે, એન્ડલેસ, કે જેનો અંત ન હોય એવું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન એટલે એમ કહેવાય કે કેટલાય વિખૂટા પડેલું,
સેપરેશન, વિખૂટું પડવું, અને જાણે કેટલાય સમયથી કે આફ્ટર યર્સ ઓફ, ઘણા સમયથી તે પોતાની માતાથી, મધરથી વિખૂટી પડેલી હોય અને પછી અહીંયા એની માતાને મળી રહી છે એવું એને ચાંદનીને લાગી રહ્યું હતું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. પ્રિઝન હાઉસ એટલે જેલ, કે અબુ ખાનના જેલ જેવું જે ઘર હતું એ ઘરથી આ બધું કેટલું જુદું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેટ ડે સી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. હવે એ દિવસે એણે કૂદકા માર્યા, રમી અને ચારે બાજુ એને ખાધું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, કે તે ખૂબ જ ખુશ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીઝ લાઈફ, અને ચાંદનીના જે જીવનનો એ દિવસ હતો એ દિવસ સૌથી સારો દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. હવે સાંજ થાય છે એટલે સૂર્ય છે એ ટેકરી પાછળ અદૃશ્ય થઈ ગયો. હવે સૂરજ હતો એ સૂરજ ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. ડિસઅપિયર એટલે કે સાંજ થઈ, સૂરજ હાથમે છે. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીસ, કે જેવો સૂરજ હાથમે છે એવી રીતે જ ઝડપથી ઘાસ, ફૂલો અને વૃક્ષો એના ઉપર અંધકાર છવાઈ જાય છે. ડાર્કનેસ કવર એટલે કે અંધકાર છવાઈ જાય છે. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ, પવન છે એ બ્લોવિંગ ફૂંકાવાનો બંધ થયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ એક સ્ટીલનેસ, શાંતિ છવાઈ ગઈ. એ શાંતિ કેવી ગાઢ શાંતિ હતી. એન આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ, અને આઉલ એટલે કે ઘુવડ, એની જે બખોલ હતી એ બખોલમાંથી બોલે છે, એનો અવાજ આવે છે. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, અને ચાંદનીને હવે ડર લાગ્યો, એ ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો હતો. ફૂલ મૂન એટલે કે પૂનમ, અને રોઝ એટલે ઉગવું. ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, કે ડિસ્ટન્સ દૂર, સ્કાય આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ. હવે એમ કહે છે કે એની જે સિલ્વર લાઇટ એટલે કે ચાંદની હતી, જે ચાંદની રાત અને ચંદ્રનો જે પ્રકાશ હતો એ પ્રકાશમાં ચાંદની સો એને જોયું. ટુ બ્રાઇટ આઈસ, બે ચમકતી આંખો, એન્ડ શાર્પ ટીથ એટલે કે તીક્ષ્ણ, શાર્પ અને તીક્ષ્ણ, ટીથ એટલે દાંત, તો કે એને તીક્ષ્ણ દાંત જોયા. જોઈએ આપણે આગળ કે શું જોવે છે એ. તો કે આ પિક્ચર આપણને આપેલું છે, તો હવે આ પિક્ચર અને આગળ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. મૂવિંગ સ્લોલી ટોવર્ડ હર, અને એને જોયું કે એ ચાંદની રાતમાં બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, અને જે ડેવિલ એટલે કે જે રાક્ષસ હતો એ રાક્ષસને હરી ઉતાવળ ન હતી. નોટ ઇન હરી, એને ઉતાવળ ન હતી. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, કારણ કે તે જાણતો હતો, એને એ વાતની ખબર હતી કે જે આ ગોટ, બકરી છે એનો જ ફૂડ છે, એટલે કે એનો જ શિકાર છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર. હવે વુલ્ફ એટલે કે જે વરુ અને આ બકરીએ એકબીજાના માથા અથડાવ્યા. જે રીતે આપણને આ પિક્ચરમાં દેખાય છે કે એક બાજુ વુલ્ફ વરુ છે અને બીજી બાજુ આ અબુ મિયાની ચાંદની આ બકરીએ બંને એકબીજા સાથે માથા અથડાવ્યા. He was big and ferocious, whereas she was small but not weak. Ferocious, વિકરાળ, કે હવે આ જે સામે વરુ હતો એ મોટો અને વિકરાળ હતો, પણ ચાંદની એ સ્મોલ, નાની હતી, બટ નોટ વીક એટલે કે એ નબળી ન હતી, એ વીક ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ, કે ચાંદની એની સામે ઊભી રહે છે તો સ્ટૂડ ઊભી રહી, ફર્મ સ્થિર, ઓન હર લેગ પોતાના પગ ઉપર એ સ્થિર ઊભી રહી. હેડ સાયલેન્ટલી બેન્ટ, પોતાનું જે માથું હતું એ માથુંને નમાવે છે, આનું માથું નમેલું, અને એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ, અને રાક્ષસ સામે પોતાના મજબૂત શિંગડા હતા એ શિંગડા તાકેલા હતા. કે આવી રીતે જેમ આપણને પિક્ચરમાં બતાવે છે કે બંનેના માથા સામસામે છે પણ એ પોતે દ્રઢ સ્થિર ઊભી રહે છે, કે એની સામે જરાય ડરતી નથી, કે નાનકડી હતી પણ વીક નહોતી. She looked like a brave soldier ready to fight a cruel enemy. એનિમી એટલે દુશ્મન, અને ક્રુઅલ દુશ્મન,
તો એ શત્રુ સામે લડવા માટે તે તૈયાર હોય એવી એક બહાદુર સૈનિક જેવી તે લાગતી હતી. સોલ્જર એટલે કે સૈનિક તરીકે એનો જે લુક દેખાવ હતો એ બહાદુર સૈનિક જેવો લાગતો હતો. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ફાઇટ બિગન. હવે લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. અને આખી રાત આ જે લડાઈ હતી એ ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ. હવે પેલ PALE પેલ ઝાંખો થઈ ગયો, કે ચંદ્રનો જે પ્રકાશ હતો એ પ્રકાશ ઝાંખો થઈ ગયો. અને ફેન્ટ એટલે પણ એમ કહેવાય ઝાંખું થવું, કે એ પ્રકાશ ઝાંખો લાગ્યો અને વાદળા પાછળ હવે ચંદ્ર છે એ હિડ છુપાઈ જાય છે. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. અને તારાઓ છે એ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઇસ્ટ. ફેન્ટ એક ઝાંખી લાઇટ, હવે એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. ઇન ધ ઇસ્ટ પૂર્વમાં. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો. ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. અને સૂરજની જે પહેલી જ કિરણ દેખાણી એ કિરણમાં જોવામાં આવ્યું કે ચાંદની જમીન પર પડેલી જોઈ. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. કે તે પૂરેપૂરી બ્લડ લોહીમાં સોક્ડ લથબથ થયેલી હતી. ધ વોલ્ફ ટ્રાયડ એન્ડ સ્લીપી. ટાયર્ડ થયેલો હતો, કે જે વરુ હતો એ પણ થાકેલો હતો, અને સ્લીપી ઊંઘથી એ વરુ ઘેરાયેલો હતો. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. અને તેને ખાવા માટે એ તૈયાર હતો. ડિવોર એટલે ખાઈ જવું, કે ચાંદનીને ખાવા માટે તૈયાર હતો. કે આખી રાત આ બંને વચ્ચે લડાઈ થઈ. અને જ્યારે સવાર થાય છે તો સવારમાં જોવે છે કે સૂરજના પહેલા જ કિરણમાં ચાંદની લોહીમાં લથબથ પડેલી હતી. હવે નેક્સ્ટ જે લાઈન છે એ જોઈએ. A flock of birds sitting on tree was debating the result of the fight. અને એક બાજુ જ્યારે આ રાતે ફાઇટ થઈ રહી હતી અને સવારના સૂરજનું કિરણ પડે છે ત્યારે ખબર પડે છે કે ચાંદની જે છે એ લોહીમાં લથબથ થયેલી જમીન ઉપર પડી છે. તો બીજી બાજુ ફોક ઓફ બર્ડ, પક્ષીઓનું જે ટોળું હતું એ ટોળું ઝાડ ઉપર બેઠું હતું અને ડિબેટ ચર્ચા કરી રહ્યું હતું. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, કે જે આ ફાઇટ થઈ રહી હતી, લડાઈ થઈ રહી હતી, એનું પરિણામ શું આવશે એની ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર. તો કોણ જીત્યું, કોણ વિજેતા થયું? આસ્કડ અ સ્મોલ વન. એક નાના પક્ષીએ પૂછ્યું. ધ વોલ્ફ ઓફકોર્સ. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. મોટા ભાગના જે બીજા પક્ષીઓ હતા એને એમ કહ્યું કે ચોક્કસ વોલ્ફ જ વરુ જ હોય ને. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. ના, સેડ કહ્યું, વાઇઝ સમજદાર, ઓલ્ડ એક એવું વૃદ્ધ પક્ષી હતું કે જે સમજદાર હતું. એને એમ કહ્યું કે ના, ચાંદની ઇઝ ધ વિનર. જે જીત્યું છે એ ચાંદની છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. કે મેં અત્યાર સુધી ક્યારેય પણ આવી ફ્રીડમ ફાઇટર, અને એ પણ બ્રેવ, બહાદુર સ્વતંત્ર સેનાની જોઈ નથી. કે મેં કદી આવી સ્વતંત્ર સેનાની જોઈ નથી કે જે આટલું બધું લડી હોય. તો અહીંયા અબુ મિયાની જે પહેલે કલુઆ હતી અને પછી ચાંદની, અને જે આ સ્ટોરી હતી એ સરસ મજાની સ્ટોરી અહીં કમ્પ્લીટ થાય છે. આપણો યુનિટ 4 અહીં પૂરો થાય છે. થેન્ક યુ.